તો હવે વાત કરીએ અમદાવાદના પ્રગતિનગર પાસે અકસ્માતના કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અકસ્માત કરનાર કાર ચાલક બદિયા મોહનિયાની ધરપકડ કરવામાં આવી છે। કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો। વિજયનગર રેલવે ક્રોસિંગ પાસે એક્ટિવા ચાલકને પણ અડફેટે લીધો હતો। એક્ટિવા ચાલક હાલ સારવાર હેઠળ છે। તો કાર ચાલક દાહોદની વતની છે અને કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે। પોલીસે પ્રોહિબિશન અને મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અનિતા અમારી સાથે જોડાયા છે। અનિતા, અમદાવાદમાં અકસ્માતની ઘટના, શું હાલની અપડેટ? જે ખાસ પ્રકારે અમદાવાદમાં ફરી વખત અકસ્માતની ઘટના સામે આવી રહી છે। જગદીશ બંગલા પાસેની ઘટનાને લઈને હજુ સુધી પોલીસ કોઈ કાર્યવાહી કરી નહીં શકી, ત્યારે પ્રગતિનગર પાસે વધુ સ્પીડમાં ગાડી ચલાવીને અકસ્માત કરનારની ઘટના અત્યારે હાલ સામે આવી છે। જેને લઈને બી ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત કરનાર I-20 કાર ચાલક જે છે બદિયા મોહનિયા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે કાર ચાલક જે છે તે નશાની હાલતમાં પૂર ઝડપે ગાડી લઈને આવ્યો હતો અને આ દરમિયાન વિજયનગર રેલવે ક્રોસિંગ પાસે જે પ્રગતિનગર રોડ આવે છે ત્યાં કાર પૂર ઝડપે ચલાવીને એક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવા ચાલક ગંભીર રીતના ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ જે કાર ચાલક જે છે પોતે દાહોદનો રહેવાસી છે અને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યો હતો અને દારૂ પીને તે ગાડી લઈને નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। જેને લઈને હાલ તો ટ્રાફિક પોલીસે પ્રોહિબિશન એક્ટ અને MP એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આજે કાર ચાલક જે છે બદિયા મોહનિયા તેની ધરપકડ કરીને આ દારૂ ક્યાંથી પીને આવ્યો હતો તે મુદ્દે તપાસ શરૂ કરી છે। આભાર અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ।